વિશ્લેષણાત્મક મનોવિશ્લેષણાત્મક અભિગમ. મનોવિશ્લેષણાત્મક અભિગમ ના પ્રણેતા ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ, બરોબર, જેને ખાસ કરીને વાત કરીએ તો કે આવેગ છે, બરોબર, જાતીયતા છે, તેમજ પ્રેરણા જેવા વિવિધ જે પદો ઉપર છે, અહીં વાત કરી કે ગતિશીલ પરિબળો ઉપર એને અભ્યાસ કરેલો છે, એના ઉપર વધુ ભાર આપેલો છે. સ્વપ્ન વિશ્લેષણ તેમજ મુક્ત સાહચર્ય જેવી પદ્ધતિઓ પણ એમને વિકસાવેલી છે. સ્વપ્ન વિશ્લેષણ અને મુક્ત સાહચર્ય પદ્ધતિનો એક આયામ એ છે કે વ્યક્તિના વિચારો છે એ અથવા તો ઊંઘ દરમિયાન આવતા કોઈ પણ પ્રકારના સ્વપ્ન છે, સ્વપ્નને જોવા અને જોવાની સાથે એના અમુક જે ભૂતકાળના અનુભવો છે એની સાથે જોડાયેલા હોય છે. એ અનુભવોને આધારે ચોક્કસ પ્રકારનું એનાલિટિક પદ્ધતિ દ્વારા એ વ્યક્તિના એ કારણોનો આપણે શોધી શકતા હોઈએ છીએ, એનો અભ્યાસ જે કરી શકીએ છીએ. તેમજ મુક્ત સાહચર્ય પદ્ધતિ પણ એમને અપનાવેલી છે. ત્યાર પછી વાત કરીએ કે તમને તદ અહમ અપ્રિયમ ઈડ ઈગો અને સુપર ઈગો